નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ આ મહત્વના વિડીયોમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને લઈને। તો સીટીએસમાં તમામ બાળકોની જે અપડેશનની એન્ટ્રી તમામ આચાર્યશ્રી અને શિક્ષકોએ પૂર્ણ કરી હશે। ત્યારે સૌથી મહત્વની બાબત છે, કેટલાય મારા સબસ્ક્રાઇબર મિત્રો છે, એમનો પ્રશ્ન હતો કે જે સીટીએસ અને ધોરણ 1માં નવીન પ્રવેશ પામનાર જે બાળકો છે એમની એન્ટ્રી ક્યારે શરૂ થવાની છે। તો મિત્રો અપડેશન ખાતર આપણે જણાવી દઉં કે આ એન્ટ્રી જુલાઈના પ્રથમ વીકમાં શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે। આવો જોઈએ શું છે મહત્વની નવીન બાબત। તો મિત્રો અહીંયા EWS અર્લી વોર્નિંગ સિસ્ટમ, તો શું છે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને કઈ રીતે શાળા કક્ષાએ આપણે આનો ઉપયોગ કરવાનો છે અને EWSમાં જે તે શાળાના બાળકો આવી રહ્યા હોય તો એની જે એન્ટ્રી છે એની ડિટેલ છે એ અપડેટ કરી દેવાની રહેશે। તો સૌપ્રથમ આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં લોગિન થઈ જવાનું રહેશે। લોગિન થવા માટે SSA ગુજરાત ઉપર જઈને CTSમાં યુઝર આઈડી અને પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને આપણે લોગિન કરવાનું રહેશે। લોગિન કરતાની સાથે મિત્રો અહીં જોઈ રહ્યા છો કે જે સ્ક્રીન આપ સૌને દેખાઈ રહી છે એ સ્ક્રીન આપણને જોવા મળશે। ત્યાં સૌથી હોમથી લઈને નીચે સ્ક્રોલ કરતા અર્લી વોર્નિંગ સિસ્ટમ અહીં જોઈ રહ્યા છો, એના ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા અર્લી વોર્નિંગ સિસ્ટમ આપણી ઓપન થઈ ગઈ છે। હવે અર્લી વોર્નિંગ સિસ્ટમ શું છે? તો સમગ્ર શિક્ષા દ્વારા જે બાળકોના ટ્રેક રેકોર્ડને લઈને બાળક ડ્રોપ આઉટ થવાનું છે કે કેમ એની આગોતરી જાણકારી આપવા માટેનું આ AI સોફ્ટવેર છે। તો જોઈએ આપણે શું કરવાનું છે। તો અહીંયા આપણે અર્લી વોર્નિંગ સિસ્ટમમાં જઈશું ત્યારે આપણને અહીંયા ડાઉનલોડનું પણ ઓપ્શન જોવા મળશે। તો અહીંયા આપણે ડાઉનલોડ જે ગાઈડલાઇન છે એને આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને ડાઉનલોડ એક્સેલ છે, જે બાળકોની યાદી છે એ પણ આની અંદર આવી જશે। તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે બાળકનું જે સ્ટુડન્ટ ડિટેલ છે, ક્લાસ છે, જેન્ડર છે અને પ્રિડિક્ટર એટલે કે આ બાળકના એટેન્ડન્સને લઈને આ બાળકની જે ડ્રોપ આઉટની શક્યતા છે અને પ્રિડિક્ટર 2 અને પ્રિડિક્ટર 3। તો આ એના પ્રિડિક્ટર છે, અંદાજિત એમનો સંભવિત કારણો હોઈ શકે છે અને કરંટ જે સ્ટેટસ છે કે આ બાળક અત્યારે ક્યાં છે તો ઇન સ્કૂલ બતાવે છે। તો અહીંયા એની ડિટેલ છે, ડિટેલ ઉપર આપણે ઓકે કરવાનું રહેશે। તો અહીંયા જે સ્ટુડન્ટ પ્રોફાઇલ છે, આની સ્ટુડન્ટ પ્રોફાઇલ અહીંયા ખુલી જશે અને સ્ટુડન્ટ પ્રોફાઇલ ખુલતાની સાથે આપ જોઈ રહ્યા છો અહીંયા બાળકની ટીચર્સ ઓબ્ઝર્વેશન પ્રિડિક્ટર, અહીંયા આપણે ટીચર્સ જે ઓબ્ઝર્વેશન પ્રિડિક્ટર છે અહીંયા જોઈ લેવાનું છે। એક્શન ટેકન બાય સ્કૂલ, રિસ્પોન્સિબિલિટી, પ્રપોઝડ ઇન્ટરવેન્શન, આ જે વિગતો છે મિત્રો અહીંયા વિગતો આપણે અપડેટ કરવાની રહેશે। તો અહીંયા જોઈ રહ્યા છો કે આ બાળકોની જે તમામ ડિટેલ આ રીતે આપણે શાળાના તમામ બાળકોની જોઈ લેવાની રહેશે અને આ જે બાળકોની અત્યારની પરિસ્થિતિ શું છે તો આ બાળકો ભવિષ્યમાં ડ્રોપ આઉટ થનાર છે એ બાબતે કાળજી લઈને આ મહત્વની AI સિસ્ટમ સોફ્ટવેર EWS મૂકવામાં આવ્યું છે। તો તમામ મિત્રોને વિનંતી છે કે આપણા CTSમાં જઈને આ તમામ વિગતો જોઈ લેશો અને આવું બાળક જો આપણી શાળામાં ના હોય અથવા તો ડ્રોપ આઉટ થઈ ગયું હોય તો એની ડિટેલ્સ પણ આપ અપડેટ કરી શકો છો। તો મિત્રો આ હતી મહત્વની જાણકારી SSA ગુજરાત સમગ્ર શિક્ષા અંતર્ગત। વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતના મહત્વના પ્રોજેક્ટો જાણકારી। સાથોસાથ આપનો કોઈ ક્વેશ્ચન હોય તો પણ આપ કરી શકો છો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેશો। મિત્રો આપ ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે આપણે આપના સૌના માટે નવીનતમ જાણકારીઓ બનાવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ। તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।